તેમ તૂટી ગયું? ખાલી કાચું એક નાનું હે? હા કાચું નહીં અંગજી. ઓલા ગાય સુવાની પપૈયું બતાવી વાળા. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આઈ હોપ તમે બધા મસ્ત છો અને સ્વસ્થ છો. તો ગાઈસ, આજનો દિવસ બહુ ખાસ છે કારણ કે આજે આઠમ છે અને હિન્દુ સમાજની અંદર આપણે માતાજીની પલ્લી થતી હોય છે આઠમના. તો આજે આપણે ગામડે જવાનું છે પલ્લી ભરવા માટે આઠમની કારણે. અને આજે આપણે રાખી હતી રજા કારણ કે કામ પર જઈએ પછી આવવાનો આપણને ટાઈમ ના મળે, મોડું થઈ જાય આવતે આવતે, એટલા માટે આપણે રજા રાખીએ ઘરે જવા માટે ગામડે. તો હું તો મસ્ત રેડી થઈ ગયો છું, બીજા બધા પણ રેડી થઈ ગયા છે, મમ્મી ખાલી બાકી છે એ પણ તૈયાર થઈ રહી છે. તો ગાઈસ તમે જોઈ શકો આજે તો મારી સુંદરીને મેં બરોબરની નવરાઈ નાખી, નવરાઈ તો સાફ કરી નાખી. આમ કચરે કચરો થઈ ગયો તો મારી સુંદરીને આ તો ચકચકાટ કરી નાખી મારી સુંદરીને મસ્ત. ખરાબ થઈ ગયું હતું બાઇક, એકદમ નવું કરી નાખ્યું આજે તો ગાઈસ આપણે જવાના છે બાઇક લઈને કારણ કે હું, મમ્મી અને કિરણ બાઇકમાં જઈશું અને અલ્પેશ આવશે સાધનમાં કારણ કે 4 જણા તો બાઇકની અંદર ફાવે નહીં બેસતે એટલા માટે. તો ગાઈસ આપણે પહોંચી ગયા છે ભદ્રામલી અને ભદ્રામલી આવતે પહેલાં તો ડાયરેક્ટ સીધા હવે કીધું હડો હવે જવું છે આપણે ખેતરમાં, ખેતર દેખવા માટે. તો નિકુલ કે હડો ભાઈ મારે પણ, હું નાયા વગર છું, મારે પણ નાવું છે. શું કેવું નીકળતા નાવું? તો ગાઈસ નિકુલ 3 દાડાથી નાયો નહીં, બેન વખત કરતા તો હાટ. તો ગાઈસ નિકુલને પણ નાવા જવું છે ને આપણે ખેતર દેખવા એવું કોઈ ના આવે. દિલ્હી સ્વસ્થ રહે, આપણું શરીર સારું રહે દિલ્હી નાવાથી. સાચી વાત, મજાક નહીં કરતો. તો ગાઈસ હવે આપણે જવાનું છે ચાલતા ચાલતા. હા બાબુ, એટલે આપણે જઈએ હવે નીકળીએ ચાલતા ચાલતા ખેતરમાં. ચલો તો ગાઈસ અમે ચાલતા ચાલતા જા રહા, હજી તો અડધામાં પહોંચ્યા હે અને હા થાચી રહ્યો. નિકુલ તો થાકી ગયો યાર, રોજ બાઇક લઈને આવું ને ખેતરમાં બાઇક લઈ જાય. ગાઈસ તમે જુઓ કે કોઈ જાય આવી ખેતરમાં બાઇક લઈ કોઈ જાય. આ તો સાચું કામ આમ ભમીને જવું પડે ગોમમાં થઈને, આમ થઈને ખેતરમાં અવાય બાઇક લઈ. પણ આ ભાઈ કઈ ગીરણ પહોંચ્યા શું કે તો ગાઈસ અમે અડધામાં પહોંચી ગયા છે. હવે થોડુંક જ બાકી છે, ના નિકુલ થોડુંક જ બાકી છે, પછી જઈને અમારે નિકુલે ડાયરેક્ટ ગેટ આવી ગયો ટુકડો. તો ગાઈસ આ અમારે બાયપાસ રસ્તો છે ખેતરમાં આવવાનો. બાકી તો પહેલાં રસ્તો ગામમાં થઈને ડાયરેક્ટ આમ થઈને પાછલા ભાગમાં થઈને આમ અવાય. આના બધા ખેતર આટલાથી સ્ટાર્ટ થાય છે અમારા ખેતર, ઠેઠ સામે સુધી, સામે નજર પોકે ને ત્યાં સુધી અમારું હોય. ગાઈસ એટલો મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે ને, આ હા હા આનંદ આવી જાવ ખરેખર. ખેતરમાં આવીને તો આનંદ આવી જાવ. શું કેવું નિકા? ના આમ ગાઈસ આમ જો મસ્ત લાગે, ખુલ્લું ખુલ્લું એકદમ જગ્યા. બજારમાં તો ભીડ 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 ને અહીંયા જો ખાલી કેટલું મસ્ત ખુલ્લું ખુલ્લું ખેતરમાં. તો પાછળનો ભાગ આ જુઓ ખાલી ગાઈસ તમે, પાછળ ખેડેલું હોય ને પાછળ એટલે કેટલું મસ્ત પ્લેન 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 તમને ખેતર લાગે નહીં નિકા? હા ખેડૂતની શાન છે ગાઈસ. આ જમીન ખેડૂતની શાન છે. આ બધી જમીન આપણી છે ટોટલી. તો આજે તો ઘણા દિવસ પછી હું આવ્યો નાની કા ખેતરમાં. કોઈ બીને પણ આવવું હોય ને તો એકવાર આવજો અમારા ખેતર. હા અમારા ખેતર આવવું હોય તો ફરવા માટે આવજો ચોક્કસથી. અને ગાઈસ હું તો ઘણા દિવસે આવ્યો, 5-6 મહિના ખેતરની અંદર ઓટો મારવા માટે આવ્યો. શું કેવું નિકા? આમ તો આવતો હું પણ ખેતરમાં ના આવતો, ડાયરેક્ટ ઘરે જ જતો અને મંદિરે પજે લાગી નીકળી જતો. પણ આજે તો કીધું લાવો ખેતરમાં જઈ આવીએ, ટાઈમ છે હજી પટલી ભરવાનો થોડો ટાઈમ છે એટલે પહેલાં કીધું ખેતરમાં જઈ આવીએ, ફરતા આવીએ અને એન્જોય કરતા આવીએ. ચાલો ગાઈસ તમારા કિરણ ને જુઓ, તમે ખાલી પંજાબી જુઓ તૈયાર થઈને બૂટ બૂટ પહેરીને જુઓ ખાલી. ગાઈસ આ ભાઈની આબરૂ પાડા જો યાર. આવો ભાઈ. ગાઈસ આ વાઈ છે જાર અને આ બધી વાડી યાર નીકાળીને મૂકી છે કારણ કે અહીંયા બધું શું કરવાનું નીકળે, ફેન્સી વાડ કરવાની. હા અહીંયા ફેન્સી વાડ કરાવવાની છે એટલા માટે વાડ બધી નીકાળીને મૂકી છે. હાલ તો કોઈ કરવાનું નથી, હજી બંધ રાખ્યું છે, પછી ગમે ત્યારે કરાવશે. હવે કેની વ્યાજ મારી ભેંસ એનું દૂધ ખાઈ ખાઈને આવો થયો હું. આ શરીરની કહે ને આ ભેંસનું દૂધ પી પીને એને બનાવી છે. ગાઈસ હવે નિકુલની ભેંસ છે. નિકુલ તાર પાન ઊભી રહે, ઊભી રાખજે. જો ગાઈસ આપણે કોઈ ને અમી જઈએ ને તમને બીયા હે ને જો નિકુલથી ના બીયા, નિકુલને એમ માતી માતી કરી નાખીએ. મારી સપોર્ટ સિસ્ટમ. હા તો ગાઈસ જુઓ તમે આ બાજુ જોઈ શકો, આ બધી અમારે દાદાની એમની ભેંસો ઊભી છે.
મારા દાદા એક છે ને મારા પપ્પાથી મોટા આ આયા જો હતા ગાઈસ આ જો આયા આવરા આવરા રોબ રોબ સાલ લઈને આવ્યા તો હાય તો ગાઈસ આ અમારે મોટા પપ્પા છે ઓમ કરો હાય તો ગાઈસ સાર લઈને આવ્યા હતા બિયાલ તો ચાર લઈને આવ્યા હતા આ એમની ગાય છે પીવું ફટાફટ દોડ ગાઈસ પીવું આવી ગયું અમારા પીવું આવી અમારા ભત્રીજી આવી જઈએ આ જાય સાલ લેવા જીધી તો ગાઈસ હવે આપણે પાછળ જઈએ જો અમારા માં ચાર લે રહા હે ગાઈસ નિકુલ પણ અહીંયા ચાર લેતો હોય પહેલા શું કેવું નિકા તારો એક તો આર્યનો તો વચ છે આ અમારે માં છે યાર શું કહો શાંતિ એમ અમારે તો થોડું શાંતિ નહીં અને આ ગુણે લે આ રોમ રોમ તો કર રોમ રોમ એટલે આજુ તો આ શું કર્યું હા તું ગારા વાળા હાથ કર્યા હાથ ધોરાવડો હવે કાકાને ધોરાય પાણી લઈ આવ તું કાળિયા બધું બગાડ નાખ્યું પોરે ઓવે પિયાડીને બગાડ છે નખતો તું તો ગાઈસ ચાર લઈને જાય રહ્યા તારે નાખવા માટે કારણ કે હવે સમય થઈ ગયો છે ભેંસ દોવાનો એટલે આમાં નિકુલ કોઈક બતાવે ગાઈસ તમે નિકુલ શું બતાવે આ છે અમારી બોરવેલ હા ઓમાંથી પાણી નીકળે ને હા એટલે સોમે કુંડીમાં જતું રહે હા હા અને એનું બધું લાઇટ નું બતાવી દઉં ચલો હા ગાઈસ આજ તો ઇલેક્ટ્રિશિયન બની ગયો નિકુલ અમારે ફર્નિચર વાળો હા પણ ઇલેક્ટ્રિશિયન બધું બકાર હે કોમ ગાઈસ 1 2 3 એ આવી પાછું આવ્યું તો ગાઈસ આ છે અમારે મોટરનું કનેક્શન 3 ફેઝનું અને આ મોટર ચાલુ કરવાનું પેનલ છે અને પહેલાં તો ગેર વાળો હતું ના નિકા આમ ગેર પાડો ને તમે એમ કરી ગેર એટલે બોર ચાલુ થાય વળી ગેર નીચે કરો એટલે બંધ થઈ જાય ચલો બહાર આવે અને એક ભાઈએ તો નુકસાન હોની આલ્યું હતું ને એટલું 50,000 નું ચોટ્યું હતું ભાઈએ બાળી નાખ્યું હતું કિરણે આખું બોર ને બધું બાળી નાખ્યું ને તો સુહાનીઓ કો કે ગાય શું કહે સુહાનીઓ કિરણ સુહાનીઓ શું કહે સુહાનીઓ શું કહે એમ કે હાય ગાઈસ શું કરો છો મજામાં છો અને મારા કાકાના વ્લોગ દેખો ઓલગ નહીં વ્લોગ દેખો એમ કે વિડિયો દેખો એમ કે વિડિયો દેખો હા તો ગાઈસ અમે હવે હું તમને એક વસ્તુ બતાવું અને એ વસ્તુ શું એ ગેસ્ટ કરે શું આપણે આપણે વિડીયોમાં શું બતાવશે પપૈયા બતાવાય તો ગાઈસ અમારે સુહાનીઓ આપણે પપૈયા બતાવશે અને પપૈયા ખૂબ બધા આવ્યા છે સુહાનીઓ પપૈયા બતાવશે ને એમ કે હું પપૈયા બતાવું એમ કે સાચું તો ગાઈસ તમે જોઈ શકો છો અહીંયા પણ પપૈયાનું ઝાડ છે બે નાના છે અને સામે એનાથી મોટું પપૈયાનું ઝાડ છે જુઓ ખાલી તમે પપૈયા કેટલા બધા આવ્યા છે ઢગલો પપૈયા જુઓ ખાલી અત્યારે તો ખાલી પાકે નહીં પણ કાચા આવ્યા નહીં સુહાન કાચા પપૈયા આવ્યા છે અને આ સાઈડ પણ પપૈયા આવ્યા તમે જુઓ ખાલી આ 1 2 અને 3 પપૈયાનો ઝાડ છે 3 પપૈયા આવ્યા છે કેમ તૂટી ગયું ખાલી કાચું એક નાનું હે હા કાચું નહીં અંગજી ઓલા ગાય સુહાની પપૈયું બતાવી વળો નાનું હે તો ગાય સાને પપૈયા હજી કાચો છે હજી પાકશે અને આ છે આપણી કુંડી જ્યારે અમારે નાના હતા ને તાને આમાં નાતા હતા અને આમાં બહુ હતો હવે તમને ગાય એવું લાગે કે નાની હશે પણ જ્યારે અમે આ સુહાનિયાથી મોટા હતા આના પીયુ જેવડા હતા ને ત્યારે આમાં આનંદ નાહવા પડતા હતા જુઓ ખાલી આ કુંડી છે ઓલી મસ્ત મોટી કુંડી છે આ નાની કુંડી છે ઓયથી પાણી પાછું આમાં જાય આ કિરણ બેઠો એમાં જાય એમાંથી પાછું સામે જાય સામે પછી ખેતરમાં જાય અને આ કુંડીમાં નાહવાની મજા આખી અલગ જ હતી મારે ભાઈએ ડેકલું લાવ્યું છે કેળાનું આ જુઓ તમે સજાયું છે મસ્ત પણ એમ કહે છે કે આ કલર નહીં સારો કયો કલર નહીં સારો કયો તમને કહો તમને ખબર મને આ કલર હોને જે છે ને હોય હા આ કલર હોય લાવ્યો તો બે એક જી પટ્ટી થઈ જાય ને આમ ને ના લાગે હાલ લાગે આજે એક થાય હા તો ગાઈસ આ જે ડેકલું તૈયાર થયું છે એ તો બોધ્યું નહીં તો કરવું પડે ખાલી આવલું છે આપણા કલર છે ને હા કલર ના લાગે સારો લાગશે એક પડાવા લાવી બધો બેઠા છે ગાઈસ ડેકલાની તૈયારી કરે છે યાર કઈ દી કલર આજે છે આજે કઈ દી
ઓય, ચાલે 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 અસલ લાગે આ ખરાબ લાગે હા ગાઈસ તો નિકા નાવા તો નાવું નહીં તારે નાવું યાર હવે નાવાની ઈચ્છા નહીં થતી કેમ કે વાયરો આવે ને એટલે તો નાવા તો ગોડા મૂડ આવી જાય મસ્ત નહીં ના ના 4 દાડા થઈ જાય ના તારે રેકોર્ડ કંતા બનાવો યાર ના ઉડો કંતા તાડ નહીં રે પેલા માતા મંદિર ના ના જવાય હા ગાઈસ નિકિરણ કો કે હા અને ખા વધારે કરે છે બધા કરશે હા રોટલો ભરીને શાક જોવે હા 2 રોટલા તો મિનિમમ ખપી જ જાય પેટમાં એક મારો ખપી જાય એક મહેશ નો ખપી જાય હા પાછો કંજૂસ મારવાડી પણ ધંધામાં હા આખે મંજુ છે જોર આવે પોત દાડે જાય ને પોત દાડે બંધ રહે જો ગાઈસ અમારા કિરણ તમે જો એ બસ ખાલી ઊંઘવાની ટેવ પડી જાય ફટ લઈને આડું થઈ જવાનું તો ગાઈસ તમે જુઓ અમારે અહીંયા કલરનું કામકાજ ચાલુ થઈ ગયું છે ડેકલાને અને ડેકલાને કલર થાય રહ્યો છે અંધારું નહીં થાય કયો કલર કરો આ ડબ્બી તમે લાવી નવી બધી તો ગાઈસ અલગ અલગ કલરની ડબ્બીઓ લાવી તમે જુઓ કલર કરેલા ડેકલાન ફિનિશિંગમાં થાય હા ગાઈસ તો જો કલર કરેલા ડેકલાન બગડ છે નહીં કાંઈ ડેકલું ખૂબ ગમે છે અમારે દાદાને એટલે ડેકલાન કલર કરી દઈએ અને વાળ તમે જુઓ ખાલી ચા બધા તોળા તોળા થઈ ગયા યા એકદમ માથવા ખૂબ તોળો ધફ મને નાવાની ઈચ્છા નહીં થતી હરુપાન નો ના નવરાવો ના જી શેમ્પુ વાપરો કઈ નીકળતું ઓહ કાંઈ નીકળે જો જી શેમ્પુ વાપરે અને બાલ એકદમ સિલ્કી છે હા અને ગ્રો વધારે કરે એવું અમને તો લઈ આવું એટલે હા તો લઈ જો લો કઈ કંપનીનું યાર ગાઈસ અમે હું જ્યારે નાનો હતો ને તાના ટોકાની અંદર હું ખૂબ જ નાયો અતિશય નાયો એટલે આમ અતિશય નાયો આ નિકુલની ખાલી નાના હતા ને તો આ ટોકામાં હું ખૂબ ડૂબાડ્યો ના નિકુલ સાચું સાચું બોલ્યો ઓવે હું ખૂબ જ ડૂબાડ્યો ને ટોકાની અંદર મજા આવતી ખરેખર નાવાની મેં ત્યાં તો જે આ કુંડી બનાવી છે ને નાવા માટે પાણીની એકદમ મોટી કુંડી હતી તો ગાઈસ અમે હવે નીકળી ગયા છીએ ઘર તરફ કારણ કે અલ્પેશભાઈ સાધનમાં આવી ગયા છે હમો એ લેવા માટે નિકુલ જશે બાઇક લઈને અને નિકુલ પણ હવે નાઈન મસ્ત રેડી થઈ ગયો તૈયાર થઈ ગયો છે ફ્રેશ એકદમ થઈ ગયો વાળ તો જોવા ગાઈસ ખાલી ભૂત જેવા બાલ કરાય ગાઈસ શેમ્પૂનો કમાલ તો જો દેખાતો લઈ અરે એ તો હવે તેલ નાખશું ને કેશવા તેલે પાવ બ્રાન્ડેડ વાપરે છે વાત છે કેશવા પેલા પુષ્પા પિક્ચર વાળો આવતો હીરો કેશવા ના ના તો ચીયો આ જો સોડી વાળો કેસમાં હા સોરી વાળો તો ગાઈસ હવે આપણે ફટાફટ પહોંચી જઈએ ઘરે અને ભાઈને લેવા માટે નિકુલ જશે બાઇક લઈને કહો તો કિરણ જશે કારણ કે રસ્તા હર્યા થોડા સારા નથી વળોકા બહુ છે એટલા માટે કિરણ તો મુકાય નહીં અને નિકુલ બાઇક ચલાવીને અહીંયા હને હોય એટલે નિકુલને મોકલશું આપણે શું કેવું નિકુલ તારું હા મુજ જાયો હા નિકુલ જાય હશે ફટાફટ પહોંચી જઈએ ઘરે ચલો તો ગાઈસ અમારે પટલીની તૈયારી થઈ ગઈ છે તો ગાઈસ હવે અમે જવા રહ્યા છે પટલી ભરવા માટે ગોમો અમારે માતાજીનું મંદિર ગોમો છે અને ગોમો ગયા છે રિક્ષામાં 2 રિક્ષા ગોમો ભરાઈ ગઈ છે અને હવે અમે જવા રહ્યા છે ગોમો હું નિકુલ અલ્પેશ ને કિરણ 3 જણા 2 બાઇક લઈને તો ગાઈસ હવે અમે પહોંચી ગયા છે આપણા મંદિરે અને દર્શન પણ બધાને કરી લીધા અલ્પેશ પણ આવી ગયો છે નિકુલ પણ આવી ગયો કિરણ પણ દર્શન કરેલો છે તો ગાઈસ તમને હું મંદિર બતાવું ચલો આપણા માતાજીનું ગાઈસ અમારે કિરણ પાવડીએ લઈ લીધું છે ડેકલું હવે કિરણ પાવડીઓ ડેકલું વગાડશે તો ગાઈસ આપણે આવી ગયા ઘરે આવી તો મસ્ત ફ્રેશ થઈ અને જમી લીધું તો આઈ હોપ તમને આજનો વ્લોગ પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો લાઈક કરજો ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીશું કાલે એક નવા વ્લોગ સાથે તબ તક બાય ટાટા